નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફતેપુરામાં પાણીના ફુવારા ઉડ્યા, હજારો લીટર પાણીનો થયો વેડફાટ, પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા। સામાજિક કાર્યકરે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા કરી માંગ। વડોદરા શહેરમાં પીવાના પાણીના વેડફાટનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। શહેરના ફતેપુરા 3 રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 4 ફૂટ ઊંચા ફુવારા ઉછળ્યા છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઉઠ્યા। એક તરફ વડોદરા શહેરમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહ્યું નથી ને લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યો છે, તો બીજી તરફ ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા, જેના કારણે રસ્તા પર પાણી થયા હતા અને સામાજિક કાર્યકરે પાલિકાના સ્માર્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા। સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે ફતેપુરા 3 રસ્તા પાસે ગુરુવારે સવારે હજારો ગેલન પાણીનું પીવાનું પાણી વેડફાયું હતું। ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણી અને વાણી વિચાર કરીને વાપરવાનું। જ્યારે આવા અનેક શબ્દો પર મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો સૂઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આજે લોકોને પાણી નથી મળી રહ્યું। પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને આથી સ્થાનિક અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં લોકોને પાણી નથી મળી રહ્યું। વહેલી સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ, આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યાઓ પર જે ખોદકામ કરવામાં આવ્યું છે તેના કારણે જે પાણીનો વેડફાટ થાય છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ચેરમેનને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગણી છે। શહેરમાં આવેલ ફતેપુરા 3 રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેડફાટ રહ્યું હતું, ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા હોય છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે। આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું, પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે, છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે 6 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે, ખોદકામના કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય, આવા જે કહેવાય છે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।